અધિકારીઓના દિવ્ય આશીર્વાદથી પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં તપાસ થતી નથી। પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાના ગામો આવ્યા છે, જેમાં કોઈ અધિકારી તપાસ માટે મોટા ભાગે જતા ન હોય, એટલા માટે આ પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ ચૌધરી દ્વારા એમનો ફાયદો ઉચકી પોતાની મનમાની મુજબ કામ કરી પોતાના ખિસ્સા જ ભરવામાં રસ ધરાવે છે। હિંદડા ગામમાં રહેતા લોકો એવું પણ કહે છે કે ગટર પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી અને આ પ્રકાશ ચૌધરી સરપંચને અધિકારીઓનો ડર પણ નથી, એવી રીતે કામમાં ભ્રષ્ટાચાર કરવાનું ચાલુ રાખ્યું છે। તો શું અધિકારીઓ દ્વારા આ કામની તપાસ કરી સરપંચ દ્વારા કરવામાં આવે ભ્રષ્ટાચારને બહાર લાવશે? પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં હિંદડા ગામમાં ગટરના કામમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવી છે અને સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। આ કામમાં જે સામગ્રી વાપરવામાં આવે છે તે વર્ક ઓર્ડર મુજબ વાપરવામાં આવતી નથી, તે સાવ હલકી ગુણવત્તાવાળી અને સરકારના નિયમ મુજબ વાપરવામાં આવતી નથી। લોકોમાં માંગ ઉઠી છે કે આ કામની ડીડીઓ અને ટીડીઓ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર વિનોદ પવાર, BNS ગુજરાતી, ડાંગ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।